હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 6ની હિન્દીની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો ત્રીજો પાઠ છે. જરા મુસ્કુરાઈએ, ચુટકુલે છે, એટલે કે જોક્સ જેવો પાઠ છે. એ આજે આપણે જોવાનો છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. કોઈ વિદ્યાર્થીને જરૂર હોય એને પણ આપણો વિડીયો વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો, જેથી કરીને ગામડામાં છેવાડાના સુધી જે વિદ્યાર્થી રહેતા હોય ત્યાં સુધી આપણો વિડીયો પહોંચી શકે અને આપણે પણ બીજાને મદદરૂપ થઈ શકીએ. ચાલો તો હવે આપણે વિડીયોનો શરૂઆત કરીએ. ચાલો, પાઠનું નામ છે જરા મુસ્કુરાઈએ, ચુટકુલે. ચાલો, સૌથી પહેલાં આપણને આપ્યા છે વિકલ્પો. એમાં સૌથી પહેલો વિકલ્પ આપેલો છે કે માલિકને કિરાયેદાર સે ક્યાં માંગા? તો જવાબ આવશે બી, કિરાયા. કિરાયા એટલે કે મહેનતાણું, એટલે કે ભાડું એનું, બરાબર. પછી આગળ બીજું છે સોનું કા ખાલી જગ્યા ફટ ગયા થા. તો જવાબ આવશે બી, સિર. સિર એટલે કે માથું. પછી ત્રીજું છે ચુટકુલે હમે ખાલી જગ્યા હે. તો જવાબ આવશે સી, હસાતે હે. ચુટકુલા એટલે કે જોક્સ આપણને શું કરે છે? તો કે હસાવે છે. પછી આગળ આવે છે બીજા નંબરનું રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ. એમાં પેલું છે સોનું પથ્થર સે કિલ ઠોક રહા થા. તો જવાબ આવશે કિલ. કિલ એટલે કે ખીલી. પછી બીજું છે ડબ્બુ ઇતિહાસ મેં ફેલ હો ગયા થા. તો જવાબ આવશે ડબ્બુ. પછી આગળ આવે છે ત્રીજા નંબરનું નિમ્નલિખિત પ્રશ્નો કે એક દો વાક્ય में उत्तर लिखिए. એમાં પેલું છે किराएदार ने मालिक को किराया क्यों नहीं दिया था? तो कि किराएदार मकान को अपना ही समझता था, इसलिए उसने किराया नहीं दिया था. પછી આગળ બીજું सोनू को चोट कहाँ लगी थी? तो कि सोनू को सिर में चोट लगी थी. પછી ત્રીજું सोनू को चोट किस प्रकार लगी? तो कि सोनू पत्थर से कील ठोक रहा था, एक आदमी ने उसे अपनी खोपड़ी इस्तेमाल करने के लिए कहा. इस्तेमाल એટલે કે ઉપયોગ. तो सोनू ने सिर से कील ठोकने की कोशिश की और उसे चोट लगी. પછી આગળ ચોથું डब्बू का इतिहास में फेल क्यों हो गया था? तो कि डब्बू इतिहास में फेल हो गया क्योंकि सभी प्रश्न उस समय के पूछे गए थे जब वह पैदा नहीं हुआ था. પછી પાંચમું मुन्ना ने रात को कितने बजे तक पढ़ाई की थी? तो कि मुन्ना ने रात को 1:30 बजे तक पढ़ाई की थी. પછી छठू मोहल्ले की लाइट कितने बजे चली गई थी? तो कि मोहल्ले की लाइट रात को 11 बजे के बाद चली गई थी. પછી આગળ આવે છે સાતમું आदमी ने सोनू से किसका इस्तेमाल करने को कहा? तो कि आदमी ने सोनू को खोपड़ी का इस्तेमाल करने को कहा. खोपड़ी એટલે કે મગજનો. પછી આઠમું मुन्ना को लाइट बंद होने का पता क्यों नहीं चला? तो कि मुन्ना पढ़ाई करने में मगन था, इसलिए उसे लाइट बंद होने का पता नहीं चला. પછી આગળ આવે છે ચોથા નંબરનો પ્રશ્ન નિમ્નલિખિત શબ્દો કે વિરોધી શબ્દ लिखिए. એમાં આવે છે પહેલો વિરોધી શબ્દ માલિકનું વિરોધી નોકર. બીજું આવશે ઊંચાનો વિરોધી નીચા, પ્રશ્નનું વિરોધી ઉત્તર, કલનું વિરોધી આજ, રાતનું વિરોધી દિન, અંધેરાનું ઉજાલો. ઉજાલો એટલે કે અજવાળું. પછી આગળ આવે છે પાંચમા નંબરનો પ્રશ્ન નિમ્નલિખિત કહાવતો કે અર્થ લીખીએ. એટલે કહાવત એટલે કે કહેવત હોય એનો તમારે અર્થ આપવાનો છે. એમાં પહેલી કહેવત છે અકલ બડી યા ભેંસ, એટલે કે અકલ મોટી કે ભેંસ. તો કે એનો અર્થ શું થાય? તો કે શરીર બડા હોને કી અપેક્ષા અકલ બડી હોતી હે, કે શરીર કરતાં મોટું શું વધારે હોય? તો કે અકલ વધારે મોટી હોય છે. પછી આગળ પછી બીજા નંબરનું છે જો ગરજતે હે વો બરસતે નહીં, એટલે કે જો ડીંગે એટલે કે ફાંકા મારતા હોય વે કામ નહીં કરતે. પછી ત્રીજું છે આસમાન સે ગીરા ખજૂર મેં અટકા, એટલે કે એક કે બાદ એક વિપત્તિ મેં ફસના. વિપત્તિ એટલે કે મુશ્કેલી આવી. પછી આગળ ચોથું છે જેસી કરની વૈસી ભરની, એટલે કે જો જૈસા કરતા હૈ ઉસે ઉસી અનુસાર ફલ મિલતા હૈ. પછી પાંચમું આયે થે હરી ભજન કો ઓટન લગે કપાસ, એટલે કે અચ્છા કામ છોડકર મહત્વહીન કામ મેં લગના, એટલે મહત્વહીન એટલે કે નકામું કામમાં લાગવું. પછી આગળ આવે છે છઠ્ઠા નંબરનું રેખાંકિત શબ્દો કે લિંગ બદલકર વાક્ય ફિર સે લીખીએ.
ચાલો દાદાજીનું તો શું થઈ ગયું દાદીજી, પછી એનું એ વાક્ય લખી નાખવાનું કે મેરે દાદાજી યાત્રા પર ગયે હે, તો આનું લિંગ ફેરવી નાખવાનું. આ પુરુષ હતો તો અહીંયા સ્ત્રી કરી નાખ્યા, તો કે મેરી દાદીજી યાત્રા પર ગઈ હે. પછી બીજું છે એક આદમીને મુझसे કહા, તો કે એક औरतને मुझसे કહા, તો આદમીનું કરી નાખ્યું औरत. પછી ત્રીજું છે લેખક કહાની लिख रहा था, તો કે લેખિકા કહાની लिख रही है. પછી ચોથું છે મેરી માલકિન કા સ્વભાવ બહુત અચ્છા હે, તો અહીંયા સ્ત્રી છે તો અહીંયા પુરુષ કરી નાખવાનું, તો કે મેરે માલિક કા સ્વભાવ બહુત અચ્છા હે. પછી પાંચમું બારિશ કો દેખકર મોર નાચને લગા, તો કે બારિશ કો દેખકર મોરની નાચને લગી. પછી છઠ્ઠું છે જંગલ મેં શેર દહાડ રહા હે, તો કે જંગલ મેં શેરની દહાડ રહી હે. પછી સાતમું છે શેઠ દુકાન મેં બેઠે હે, તો કે શેઠાની દુકાન મેં બેઠી હે. પછી આગળ અધ્યાપક પઢા રહે હે એટલે કે ટીચર, અહીંયા અધ્યાપિકા એટલે કે ફિમેલ ટીચર, તો કે અધ્યાપિકા પઢા રહી હે, સ્ત્રી ટીચર, બરાબર. અહીંયા સર હોય તો અહીંયા અધ્યાપિકા એટલે કે મેડમ. પછી નવમું પંડિત રામાયણ સુનાને લગે, તો કે પંડિતાઈન રામાયણ સુનાને લગી. પછી દસમું છે લડકા દુકાન કે પાસ ખડા હે, તો કે લડકી દુકાન કે પાસ ખડી હે. આ થઈ ગયું તમારું લિંગ પરિવર્તન. પછી હવે આગળ આવે છે 7મા નંબરનો પ્રશ્ન, उदाहरण के अनुसार शब्द का चार वाक्यों में प्रयोग कीजिए. ચાલો ઘર છે તો ઘરનું 4 વાક્ય બનાવો, એની અંદર ઘર શબ્દ આવી જવો જોઈએ. તો પહેલું વાક્ય તો કે મેરા ઘર सूरत में है, આ એ પહેલું વાક્ય થયું. પછી मुझे अपना घर बहुत पसंद है, આ બીજું થયું. પછી ત્રીજું मेरे घर में 3 कमरे है, और ચોથું मैं अपना घर साफ रखता हूँ. ચાલો પછી આગળ આપ્યું છે એ પ્રમાણે बाग, बाग એટલે કે બગીચો, તો કે बाग में लोग सुबह सैर करने जाते हैं, सैर એટલે કે ફરવા જાય છે. बाग में बच्चे खेलते हैं, बाग में सुंदर सुंदर फूल होते हैं, मेरे घर के पास एक बाग है. ચાલો આ બગીચાનું. હવે નદીનું, તો કે नदी से हमें पानी मिलता है, नदी में नावें चलती है, गंगा पवित्र नदी है, लोग नदी में स्नान करते हैं. ચાલો નદીનું. હવે દોસ્ત એટલે કે ભાઈબંધ, તો કે सच्चा दोस्त औषधि के समान होता है, औषधि એટલે કે દવા સમાન હોય છે. मेरे दोस्त का नाम धर्मेश है, मेरा दोस्त पढ़ने में होशियार है, हमें अच्छे लोगों को ही दोस्त बनाना चाहिए. પછી આગળ આવે છે ચોથું પસંદ, તો કે सबकी अपनी अपनी पसंद होती है, मुझे पीला रंग बहुत पसंद है, मीना को पर्वतीय स्थलों पर घूमना पसंद है, बच्चों को गुल्फी बहुत पसंद होती है. પછી આગળ આવે છે કહાની એટલે કે વાર્તા, तो કે मेरी दादी मुझे कहानी सुनाती है, पंचतंत्र की कहानियाँ सभी को अच्छी लगती है. એટલે પંચતંત્રની જે વાર્તા આવે છે જેમાં જંગલની બધે આવે એને પંચતંત્રની વાર્તા કહેવાય. કહાનીઓ से हमें सीख मिलती है એટલે કે બોધ મળે છે. પ્રેમચંદ की कहानियाँ रोचक है એટલે કે રોચક એટલે કે સરસ હોય છે. પછી આવે છે આગળ 8મા નંબરનો પ્રશ્ન, निम्नलिखित परिच्छेद में से मुहावरे ढूंढिए और उनके अर्थ देखकर वाक्य में प्रयोग कीजिए. ચાલો આમાંથી પરિચ્છેદ એટલે કે ફકરામાંથી આપણે ઓલો જે અર્થ વાક્યમાં કરતા હતા ને એ આમાંથી ગોતવાના છે ને એનો આપણે વાક્ય પ્રયોગ કરવાનો છે. તો પહેલાં આપણે આખો ફકરો પહેલાં વાંચશું. તો કે રમેશ પढ़ाई में होशियार लड़का है, इसीलिए रमेश पिताजी का आंखों का तारा है. तो जो પહેલો રૂઢિપ્રયોગ આવ્યો તો કે આંખો કા તારા, તો આંખો કા તારા એટલે કે બહુત પ્યારા, બરાબર. એનું વાક્ય પ્રયોગ શું થઈ છે તો કે બચ્ચે अपनी माँ की आंखों का तारा होते हैं. પછી આગળ इस साल रमेश ने कमर कस के परीक्षा की तैयारी की थी. कमर कस के એટલે કે कमर कस के નું શું થાય છે અર્થ તો કે कमर कसना तो कि अच्छी तरह तैयार होना. तो कि એનું વાક્ય પ્રયોગ શું થાય છે તો કે परीक्षा में प्रथम आने के लिए मैंने कमर कस ली है. પછી આગળ जब वह परीक्षा देने गया तो उसका ईद का चांद मित्र महेश का नंबर भी उसके नज़दीक था. હવે જો અહીંયા ત્રીજો રૂઢિપ્રયોગ ईद का चांद होना એટલે કે ईद का चांद होना એટલે કે बहुत दिन बाद मिलना. એનું વાક્ય પ્રયોગ શું થાય છે તો કે मेरा मित्र आजकल ईद का चांद हो गया है. પછી આગળ महेश आस्तीन का सांप निकला और वह अध्यापक की नज़र चुरा के रमेश की कॉपी में से नकल कर रहा था. તો અહીંયા ત્રીજો આવ્યો आस्तीन का सांप. आस्तीन का सांप એટલે કે કપટી મિત્ર હોના. એનું વાક્ય પ્રયોગ શું થાય તો કે मेरा मित्र आस्तीन का सांप निकला. પછી આગળ उस वक्त अध्यापक ने देखा और वे आग बबूला हो गए. आग बबूला होना એટલે કે बहुत क्रोधित होना. तो कि विद्यालय से शिकायत आने पर पिताजी आग बबूला हो गए.
પછી એક આ રહી ગયું હતું નજર ચુરાના, એટલે કે કિસી કા ધ્યાન ન જાય ઇસ तरह से काम करना। એનું વાક્ય શું થશે તો કે ચોરી કરને કે બાદ ચોર નજર ચુરા કર ભાગ ગયા। ચાલો તો અહીંયા તમારું આ કાવ્ય પૂરું થાય છે। વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો, અને કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ આપણો વિડીયો શેર કરજો। ચાલો તો વળી પાછા મળશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહીજો આપણી ચેનલ ડી સોલ્યુશન।